હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્જાયાણ નમો સૌસાણ એસો પંચનમુખારો સર્વભાવપનાશનો મંગલાણં ચ સૌવેતિ પરમં હવૈ મંગલમ નમો હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્જાયાણ નમો લોય સર્વસાહુણ એસો પંચનમુખારો સર્વભાવપનાશનો મંગલાણં ચ સૌવેતિ પરમં હવૈ મંગલમ નમો હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્જાયાણ નમો વૈ સવસાહું એસો પંચનમુખારો સર્વપાપનાશનો મંગલાણં ચ સૌવેતિ પરમં હવૈ મંગલમ. આગળ શરૂ કરીએ પહેલા ગયા સેશનની અંદર કેટલાક ક્વેશ્ચન હજી એક ક્વેશ્ચન ઉભા હોય તો આપણે એનો જવાબ આપવાનો પહેલા પ્રયત્ન પછી આગળ અશોકભાઈ ક્વેશ્ચન કોઈ નથી. તો પછી આપણે વાત કરી આપણી વિચારણા એ ચાલી રહી કે ઉપકારી જ્ઞાની ભગવંતોએ સુખનો માર્ગ શું કર્યો છે? એક ક્વેશ્ચન હતો લાસ્ટ ટાઈમ નહીં પણ અલગ જ નવો અત્યારે કરું છે કે એન્ડમાં આપણે કઈ કોઈ પણ તમારે જ્ઞાન હોય કે તમને સપોઝ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન ડિપેન્ડ્સ ઓન તમારા જ્ઞાનાવરની કર્મ કા તમારા પુણ્યના તમને એ બધું મળે જ્ઞાન વધારે એવું શું હોય કે મનુષ્યનો જીવ આટલો ઉત્તમ કહેવાય તો એમાં તમને અવધિ જ્ઞાન ના હોય પણ દરેક નારક ને દેવને અવધિ જ્ઞાન હોય ને હોય તો એવું શું થાય જીવમાં કે એ લોકો એવું શું કર્યું હોય? આપણે એમ કહીએ છીએ પ્રશ્ન આવી રીતનો છે કે મનુષ્ય ભાવ ચારે ગતિની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાવ કહેવાય છે. હવે એ શ્રેષ્ઠતા કયા કારણે ગણાય છે એ સમજી લે. કોને કેટલી શક્તિ છે એને અનુલક્ષીને મનુષ્ય ભાવની શ્રેષ્ઠતા નથી. પહેલી વાત એમ તો મનુષ્ય કે ઉડી નથી શકતો અને 3 દિવસ પહેલા જન્મેલું પક્ષી ચકલી પોપટ અને કાગડો ઉડી શકે છે. ઉડવાની શક્તિ મનુષ્ય પાસે નથી અને પક્ષી પાસે છે એટલે પક્ષી ઉત્તમ ભાવ કહેવાય ના. એટલે ઉત્તમતાની જે આપણી સમજ છે અથવા તો સમજ આપવામાં આવે છે એ ઉત્તમતા શાશ્વત સુખની પ્રાપ્તિ કયા ભાવની અંદર થઈ શકે એને અનુલક્ષીને કરવામાં આવે છે. આપણો મિશન જૈન દર્શનકારો કે જે બીજા દર્શન એટલે કે ધર્મથી થોડોક જુદો એટલા માટે પડી જાય છે કે બીજા ધર્મે દાન પુણ્યની વાત કરી છે મહત્તમ દ્રષ્ટિ કે તમારે દાન કરવું જોઈએ. ગરીબ કોઈ દેખાય તો એના પર દયા કરવી. કોઈ વ્યક્તિ દરિદ્ર હોય અને તમારી પાસે કંઈ સાધન હોય તો યથાશક્તિ તમારે એમનું ઉદારતા દાખવવી, એમનું દુઃખ અને દર્દ દૂર થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન ન થઈ શકે
પ્રયત્ન કરી શકાય એવી જો શક્તિ કે તમારી પાસે સાધન ન હોય તો પણ તમે એનો દયાનો ભાવ તો ચિંતવો જોઈએ. આ બધી જે માનવતાને લગતી જે વાત કરી છે એ તો લગભગ બધા ધર્મ છે. બરાબર. કોઈ ધર્મ જો આનું સમર્થન ના આપે, દયા, દાન, અહિંસા, સરળતા, ન્યાય, નીતિ, અચૌર્ય, તમારી ભાષાની અંદર મધુરતા, હિતમિત પથ્યમ, કોઈને દુઃખ લાગે એવું વાક્ય ન બોલવું જોઈએ, એવું વર્તન પણ ન કરવું જોઈએ, એવો વિચાર પણ ન કરવો જોઈએ. આવો જે સામાન્ય ધર્મની વાત છે ને એ તો બધા ધર્મ ખરા છે. અને દરેક માનવ નો આ એક પ્રાથમિક ધર્મ છે. એ ન કરે તો એ માનવતા, માનવની વ્યાખ્યામાંથી એ ભલે ખોડિયું માનવનું હોય પણ એ પશુ કરતા પણ શું કહેવાય? બદતર કહેવાય. કેમ કે પશુને સાધન નથી એટલે એ વર્તે છે જે રીતે એ વર્તે છે. સમજ નથી. બકરી જ્યાં જ્યાં આહારનું દેખાય ત્યાં મોઢું નાખે. કૂતરો જ્યાં જ્યાં કોઈ વ્યક્તિ અજાણી દેખાય ત્યાં એનું ભસવાનું કામ કરે છે. બરાબર. સર્પ દંશવાનું કામ કરે છે. હવે એનો જાતિ સ્વભાવ છે પણ એમાં આની અજ્ઞાનતા છે, અબુધતા છે. એને વિવેક કે આ કરવા યોગ્ય છે કે આ નથી કરવા યોગ્ય, એનો વિવેક નથી. એટલે કૂતરું ભસે એટલે કે આશ્ચર્યની વાત ચાલે છે. ભસે નહીં તો કૂતરું કરે શું એવું આપણે સ્વીકારેલું છે. પણ જ્યારે માનવ એવી પ્રવૃત્તિમાં એન્ગેજ થાય કે જે અમાનુષિક, હિંસા કરે, આક્રોશ કરે, આક્રમણ કરે, એટેક કરે, ક્રૂરતા કરે, એની વાણીની અંદર કઠોરતા હોય, અપમાનજનક એનું વર્તન હોય, તો એને આપણે એમ કહીએ છીએ કે તું આ સજ્જન તરીકે, માનવ તરીકે નથી. ખોડિયું માનવનું છે પણ એની વૃત્તિ કેવી છે? પશુ. આ વૃત્તિ શબ્દ સમજવાનો છે. કેટલીક વખત માનવ ખોડિયામાં આપણી વૃત્તિ એટલી ક્રૂરતા ભરેલી છે અને એટલે એને 3 વિભાગ પાડી દીધા છે. સમજવાનું છે કે માણસ કોને કહેવાય અને પશુતા કોને કહેવાય, એના 3 વિભાગ પાડી દીધા છે વૃત્તિ પ્રમાણે. તામસી, રાજસી અને સાત્વિક. એમાં આ બે જે વૃત્તિ છે એમાં શ્રેષ્ઠ વૃત્તિ કઈ? એટલે આ કદાચ માનવમાં હજી ગણી શકાય. પણ જેની વૃત્તિ આવી તામસી છે એને માનવ પણ કહેવો કે કેમ એ પ્રશ્ન છે. ક્રૂરતા, નિર્દયતા, મારો, કાપો, લૂંટો, ચોરી, દુરાચાર, સમાજમાં તોફાન અને હુલ્લડ ફેરવા, પોતાને કોઈ પણ ફાયદો ન થતો હોય તો પણ બીજાને હેરાન કરે. ફાયદો થતો હોય અને બીજાને હેરાન કરે તો હજી કંઈક સમજી શકાય. દાખલા તરીકે એમાં એનો નિર્દયતા અને એનો એક્ઝામ્પલ શાસ્ત્રમાં આપ્યો છે કે સમર્થન. ભગવાન મહાવીર જ્યારે હતા કાળ સૌરિક નામનો એક કશ્યપ, એનું કામ જ આ હતું કે નિર્દય રીતે પાડાઓને કાપવા. અને એ વખતમાં રોજના કેટલા?
રાજા શ્રેણીકે એને ફરમાન કર્યું કે તારે આજથી એક પણ પાડો વધેરવાનો. હવે રાજાનું આ ફરમાન, તો પણ એને શું કર્યું? એને પાડાનો વધ કર્યા વગર એને ચેન જ ના. આ કામ તો એને ચાલુ જ રાખ્યું. એટલે એને શું કરવું? આ અપરાધ બદલ અભય એમનો મંત્રી હતો અને ફરમાન કર્યું કે હજી જો એને પાડાઓને મારતો છો, કાપતો છો, તો એને બંધ કેવી રીતે કરો? એટલે એને પકડવામાં આવ્યો અને કૂવાની અંદર ઊંધા માથે એને લટકાય. હવે આ પરિસ્થિતિમાં એ પાડા કાપવા ક્યાં જવાનું છે? જવાનું છે નથી જવાનું. પણ એને જ્યાં સુધી પાડાનો વધ ના થાય ત્યાં સુધી એને ચેન જ ના. એટલે એ શું કરે? નીચે ગયેલો, નીચે પાણી હતું, એટલે આંગળીથી એ શું કરે? પાડાનો શેપ કરી નાખે અને પછી કાપ. પાણીની અંદર પાડાના આકારની આકૃતિ કરી પછી કાપ. એટલે ભલે પ્રવૃત્તિમાં બહાર પાડા કપાતો નહોતા, પણ એની વૃત્તિમાં શું હતું? નિર્દયતા, નિષ્ઠુરતા, ક્રૂરતા. આ વૃત્તિ કઈ છે? તામસી. રાજ્યનો એટલી બધી લાલસા યુવરાજ તરીકે પોતાના પિતા સિંહાસન પર હોવા છતાં પણ ગમે તે ભોગે, ગમે તે રીતે, ગમે તે થાય, પણ મારે રાજ્ય જોઈએ જોઈએ ને. એના માટે કોઈ પણ છલ કપટ કરવા માટે તૈયાર. એ વૃત્તિ કઈ હતી? દુર્યોધન. અને એને કારણે પાંડવો પ્રત્યે એને શું હતું? તીવ્ર તિરસ્કાર, નફરત. નામ સાંભળીને એને અંદર સળગી ઉઠ્યું. એટલે આ વૃત્તિ અંદર કઈ હતી એની? એટલે તામસી વૃત્તિ જેની હોય, તમે એમ માનો છો કે આ કાળ સૌરિકને માનવ કહી શકાય ખરો? આટલી બધી ક્રૂરતા. એટલે આવી જે વૃત્તિવાળા હોય છે એનું બહારનું ખોળ્યું અને સમાજની અંદર હંમેશા આ આજની વાત નથી. આ જે વાત હતી એ જ વખતે ભગવાન મહાવીર પણ વિચરતા. કોઈને એવો પ્રશ્ન, ભગવાન વિચરતા હોય એ સમયમાં પણ આવા. એટલે સંસારની અંદર આવી ત્રણેય પ્રકારની વૃત્તિવાળા માણસો પહેલા પણ હતા, આજે પણ છે અને ભવાંતરમાં પણ. એનું કારણ શું છે? સંસારનું એ તો સ્વરૂપ જ એવું છે. સંસાર પાપ ઉપર નભે છે, પાપથી ચાલે છે અને નવા નવા પાપો ઊભા થતા. અને જ્યાં પાપ હોય ત્યાં શું હોય? દુઃખ. કારણ કે દુઃખ તો જ હોય પાપ હોય. કેટલીક વખત એવું પણ બને છે કે કોઈ એક વ્યક્તિનો પુણ્ય ઘણું બધું હોય, પણ તીવ્ર પાપાચારી વ્યક્તિના જો સંયોગમાં એ વ્યક્તિ આવી ગયો તો પેલો જે પાપ નહીં કરનારો પણ માણસ શું કરી નાખશે? એ વખતે પાપ શરૂ કરી. આ એક પ્રકારનું સંસારનું સ્વરૂપ જ એ. એટલે વાતાવરણની અસર થાય ને. એક્ઝેક્ટ. અને એનું એક્ઝામ્પલ સાધ્વી ધ્યાનની અંદર છે.
જૈન સાધુ, પંચ મહાવ્રતી છે, સંસારનો ત્યાગી છે. કોઈ એવા સ્થાને અને શાસ્ત્ર એકાંતની અંદર સાધ્વીજીને એવી ભૂમિમાં જવાનું અને ધ્યાન કરવાની આજ્ઞા આપે છે? પણ મારે વિશિષ્ટ પ્રકારની સાધના કરવી છે. જ્યાં સુધી વિશિષ્ટ પ્રકારની સાધના ન કરું ત્યાં સુધી મારું સાધ્વી જીવન સફળ ના કહેવાય. એટલે ગામની બહાર એકાંતની અંદર ત્યાં આગળ એ ધ્યાન કરવાનું છે જે ભગવાને ના પાડી. અને ના પણ ક્યારે પાડી હશે? કારણ કે એમાં હિત અને અહિત નો વિચાર રહે છે. એટલે ગામની બહાર રહે છે અને ધ્યાન કરે છે. હવે જ્યાં આગળ હોય છે ને ત્યાં એક મકાન, એ મકાનની અંદર સાંજ પડે, એક પુરુષ આવે, પછી જાય, પછી બીજો પુરુષ આવે, પછી જાય, પછી ત્રીજો પુરુષ આવે. એટલે સાંજથી સાંજે આ ધ્યાન પૂરું કરીને વિચાર કરી જાય, એક આવે છે ને જાય છે, બીજો આવે છે, બીજો જાય છે, ત્રીજો જાય છે, આવે છે, બીજો જાય. 5 આવે ને 5 ગયા. હવે રોજ સાંજે બનવું. પછી જ્યારે દિવસે ગોચરી લેવાય ક્યાંકથી જવાનું જો કયું ક્ષેત્ર હોય અને એ ક્ષેત્રની અંદર જો પાપાચાર થતો હોય તો ત્યાંનું વાતાવરણ પણ કેવું બની જાય છે? અશુભ. તમે એની અંદર એન્ટર થાવ એટલે આપણા મનના વિચારોમાં પણ શું થાય છે? પરિવર્તન. એટલે કોનું હતું આ ઘર? વેશ્યાનું હતું. બરાબર. અને એક વખત, એક દિવસ, 2 દિવસ, 3 દિવસ તો ગયા, ચોથે 5મે દિવસે આ સાધ્વીજીનો વિચાર, ક્લિષ્ટ વિચાર કે આ વેશ્યા પણ કેટલી નસીબદાર છે. 5 વ્યક્તિઓને સાથે આનંદ કિલ્લો જો આ કાતિલ વિચાર. 12 બ્રહ્મચારી એવા સાધુ, પંચ મહાવ્રતધારી, પણ એમને જે પેલું દ્રશ્ય રોજ જોયું એનું શું પરિણામ આવ્યું? દ્રૌપદી નેક્સ્ટ જન્મમાં દ્રૌપદી બની. આવો વિચાર. કેમ એવો પણ વિચાર આવ્યો? કારણ કે એક ક્ષેત્રની અંદર એવો દુરાચાર, એવો પાપાચાર થતો હતો, તો જે ક્ષેત્રમાં પાપાચાર થતો હોય ને એ ક્ષેત્રમાં ઊભા પણ ન રહે. એક હોસ્ટેલની અંદર, હવે એવો હોસ્ટેલની અંદર બધા બોયઝની જ હોસ્ટેલ, એક મંડળે નક્કી કર્યું કે આપણે છોકરાઓ સ્કૂલમાં દૂર દૂરથી આવે છે, જુદા જુદા ગામમાંથી આવે છે, તો એમને સગવડ રહે એટલા માટે શું કરવું છે? એક હોસ્ટેલ કર્યું. એટલે નજીકમાં એક મકાન લીધું મોટું કે જેથી છોકરાઓ માટે હોસ્ટેલ પણ બનાવી શકાય. અને એ પ્રમાણે બનાવ્યું. જૂનું અનયુઝડ મકાન, કોઈ વાપરતું નહોતું. એટલે એ મકાન નજીકમાં હોવાથી લઈ લીધું અને ત્યાં આગળ બધી રૂમો ઊભી કરી આ છોકરાઓને હોસ્ટેલ તરીકે રહેવા માટે આપી. અને યંગસ્ટર બધા, છોકરાઓ યંગસ્ટર હોય એટલે શું ન બને. એમાં 70-80 છોકરાઓ હતા. પહેલું વર્ષે એક એવો બનાવ બન્યો, 2 છોકરાઓ જેને કહેવાય ને બહુ પોતાને હોશિયાર માને પણ બધી રીતે પૂરા. અને એક ઇન્સિડન્સ એવો બન્યો, આ તો છોકરાઓનો, રાત્રે એમને એક યુવતીને ઇન્વાઇટ કરી અને ન બનવાનો પ્રસંગ કર્યો. અલબત્ત ત્યાંના ટ્રસ્ટીઓએ છોકરાઓને પછી હોસ્ટેલમાંથી ઘેર મોકલ્યા.
પછી 1-2 વર્ષ પછી પાછો બીજો એવો જ બનાવો. એટલે ટ્રસ્ટી મંડળ ભેગા થયા કે અહીંયા આગળ છોકરાઓ છે પણ આવા બનાવ અહીંયા આગળ કેવી રીતે બને છે? તપાસ થતા ખબર પડી કે એ જે મકાન હતું એ 2 વર્ષ પહેલા આ માલિકી લીધી એ પહેલા ત્યાં આગળ કોણ રહેતું હતું? આનું બજાર ચાલતું. પછી એ વ્યક્તિ તો અવસાન થઈ, કોઈ ઓક્યુપાઈડ કરતું નહોતું. પણ 2 વર્ષ પહેલા કોણ રહેતું હતું? આ વ્યક્તિ રહેતી હતી અને એનું ત્યાં આગળ બજાર છે. એના વાઇબ્રેશન, આપણો મૂળ પોઈન્ટ તો એ આવે કે એક ક્ષેત્રની અંદર કેવા વાઇબ્રેશન, બધા પરમાણુઓ વિખરાયેલા, અશુભ વિચારમાં પણ અશુભ, વાણીમાં પણ અશુભ. કારણ કે આપણે સમજી શકીએ છીએ કે આ બજાર જો ચાલતું હોય ત્યાં શું પ્રવૃત્તિ થશે. એટલે કયા ક્ષેત્રમાં આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ, એ ક્ષેત્રમાં આવી જો પરમાણુઓ ફેલાઈ ગયા તો એવા ક્ષેત્રમાં જવાથી પણ સાત્વિક માણસની પણ વૃત્તિ શું થઈ જાય? સાત્વિક કંઈ પરમાનન્ટ નથી. એ કયા ભાવની અંદર છે એના પર આધાર છે. સાધુ ભગવાન કેટલા ક્ષમાશીલ, કોઈને એટેક કરવાનો વિચાર કરે ખરા? કોઈને મારવાનું પરિણામ મળે ના. કદાચ કોઈ અપરાધ થઈ ગયો તો શું કરી દે? ક્ષમા માંગી લે, અને ક્ષમા કોઈનો પણ અપરાધ થયો તો શું કરે? આપી દે. હવે એક સાધુ ઉચકાઈ અને સર્પના ભવમાં જાય તો શું થાય? કોઈને છોડે? કઈ વૃત્તિ થઈ? સાત્વિક વૃત્તિમાંથી સર્પ. હવે એ પરિણામ ક્યાંથી આવે? તામસી. હવે તામસી પરિણામ આવ્યો ક્યાંથી? બધી વૃત્તિનું ક્યાંક બીજ હોય છે. તો એ તામસી વૃત્તિનું પરિણામ આવ્યું ક્યાંથી? આ સર્પ ક્યાંથી આવ્યું? માનવ. પણ માનવોમાં કરેલું શું? ક્રોધ, આક્રોશ કરેલો. એક બાળ સાધુ, બાળક હતો. હવે એ નાદાન કહેવાય, અને ખબર ના પડે શું બોલવું શું ન. થોડી મશ્કરી પણ કરે, અને એમાં એને પેલા સાધુની મશ્કરી કયા પ્રમાણમાં? સાધુ ભગવાન જ્યારે ગુજરી વળવા જતા હતા, રસ્તામાં એક દેડકી આવી અને અનાભોગથી, શબ્દ શું છે? અનાભોગ. આભોગ એટલે જ્ઞાન, સરસ. અને અનાભોગ અજ્ઞાનતાથી આકસ્મિક રીતે એક દેડકી આવી અને પગ નીચે કચરાઈ. પેલા 12 સાધુએ જોયું. હવે એ તો કહેવામાં જ આવ્યું હોય ને કે કોઈ પણ જીવની વિરાધના થઈ ગઈ હોય તો સાધુએ શું કરી લેવું જોઈએ? તરત પ્રાયશ્ચિત. બરાબર. કોઈ પણ વ્યક્તિ પ્રાયશ્ચિતથી વંચિત તો ન જ રહે, એ ગમે ત્યાં લેવલની હોય. પેલા 12 સાધુને એ જોવાનું એક જાતની આતુરતા કે હવે આ ગુરુ ભગવાન પ્રાયશ્ચિત કરે છે કે નહીં. ગયા ઉપાશ્રય ગોચરી વાપરવા બેઠા. એટલે 12 સાધુએ કહ્યું કે હજી પેલી દેડકી મરી, પણ ગુરુ ભગવાન તો ગોચરી વાપરે છે, એમને પ્રાયશ્ચિત કદાચ ભૂલી ગયા. એટલે ગોચરી જેવી બધી
પેલી દેવકી મળી તમારા પ્રાયશ્ચિત લેવાનું. ઓ યા હું તો ભૂલી ગયો, લઈ લઈશ પછી થોડા કલાકો ગયા, સ્વાધ્યાય કરવા લાગ્યા, સ્વાધ્યાય પતી ગયો. પેલા મહારાજ સાહેબને મગજમાં બી ગુરુ ભગવાન તો પ્રાયશ્ચિત કરી, પણ એને લાગ્યું કે હજી તો એકમાંથી બીજી પ્રવૃત્તિમાં એન્ગેજ થયા, એટલે કદાચ ભૂલી ગયા. એટલે પાછું નજીક આવી, ગુરુ ભગવાન પેલી દેવકી મરી પ્રાયશ્ચિત, હા હા હવે લઈ લઈશ. જો પહેલા શું હતું શબ્દ? ભૂલાય. અને હવે શું આવ્યું? એટલે ટોન શું થઈ ગયો? ટોનની અંદર થોડો આવેશ, એમ કરતા કરતા શાંત પડે. પેલા બાળ સાધુના મગજની અંદર તો આ રમતું હતું. શું રમતું હતું? પેલા ગુરુ ભગવાન પ્રાયશ્ચિત કરે છે કે નથી? હવે પ્રતિક્રમણ પહેલાનો ટાઈમ અને જોયું શું કરે છે, તો હજી તો પાછું પડી લેવાનું જ ચાલે છે. પ્રતિક્રમણનો ટાઈમ થઈ ગયો. ગુરુદેવ પેલી માનકી દેવકી મરી ગઈ. હા હા હવે તને શું છે, મને ખબર નહીં પડે. જો ટોણા એમ કરતા કરતા પ્રતિક્રમણ પતી ગયું. પછી ફરીથી એમને રિમાઇન્ડ કર્યું તો એનો પણ આક્રોશ વધી ગયો. છેવટે રાત્રે સંથારો પાથરતા સંથારા પોળસીની એક વિધિ હોય છે. ખબર છે કઈ છે? સાધુ ભગવાન કોઈ કરે છે? નથી. ક્યારે કરવાનું? સુતા પહેલા. સુતા પહેલા. કોણે કરવાનું? સાધુ ભગવાન નથી. કોઈ એવી ભૂમિકા છે કે શ્રાવકને પણ કરવાનું? પૌષદ. એટલે તો પૌષદ કર્યો હોય તો જ ખબર પડે ને. બરાબર? પૌષદ કરીએ તો જ સંથારા પોરીસી કરવાની આવે. સંથારા પોરીસી ન કરવી હોય તો પૌષદ કરવો. કયા પૌષદમાં આવે? દિવસમાં આવે કે રાત્રિમાં? રાત્રિ પૌષદ. રાત્રિ પૌષદની અંદર પ્રતિક્રમણ પત્યા પછી જ્યારે સુવાનો ટાઈમ થાય એ પહેલા સંથારા પોરીસી ભણવાની આવે છે. એની એક વિધિ છે. અને આ સાધુ ગુરુ ભગવાન હવે એ કરવા તૈયાર થયા છે, પણ હજી સુધી શું નથી કર્યું? પ્રાયશ્ચિત. અને પેલો જુએ જ છે, એની તો જ્યારથી આ બન્યો છે પ્રસંગ થયો એનું મગજ ક્યાં છે? આમાં જ છે. બાળ સાધુ છે. બાળ સહજ ચેષ્ટાઓ ગમે તે ભૂમિકામાં હોય કે ના હોય. ગુરુ ભગવાન પેલી દેવકી હજી પ્રાયશ્ચિત નથી, તમે સંતારા પર શીખા. અને શું થયું? ગુસ્સો. આ છોડતો નથી. મારે શું કરવું ને ન શું કરવું એ કોણ નક્કી હવે કરે છે? ગયો અને પોતે ભૂલી ગયો. જ્યારે ક્રોધ આવે છે ને માણસને આવેશ, ત્યારે પોતે કઈ ભૂમિકામાં છે એ પણ ભૂલી ગયો. પછી ગમે તે વ્યક્તિ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, હસબન્ડ હોય, પત્ની હોય, છોકરો હોય, ટીચર હોય, સાધુ હોય, બોસ હોય કે નોકર હોય, ગમે તે મગજ ઉપર જ્યારે ક્રોધ આવેશના વમળ ઊભા થાય છે ત્યારે માણસ શું કરવું જોઈએ અને શું ન કરવું? હું કોણ છું? મારું સ્થાન કયું છે? મારું લેવલ શું છે? મારી અન્ડરસ્ટેન્ડિંગ શું છે? આ બધું શું થઈ જાય? એના ઉપર અંધકાર. માણસ વિચારી નથી શકતો. અને આ બધા ઇવેન્ટ્સ એટલા ઝડપથી બને છે કે વિચાર કરવાનો પણ એટલે જ તો કહ્યું છે શાસ્ત્ર પહેલા તો ક્રોધ કરવો જોઈએ. કારણ કે એક વખત ક્રોધની સવારી ઊભી થઈ ગઈ ને પછી એ સવારી ક્યાં સુધી પહોંચી જશે એ કહેવું મુશ્કેલ. એટલે ક્રોધના તણખાને પણ છે ને ચમકાવવાનો. ક્રોધનો દાવાળો તો ન સળગાવવો જોઈએ, પણ તણખો પણ છે ને ભયંકર બને. પેટ્રોલની ટાંકી હોય ને તણખો પડે શું થાય? રાઈટ?
ક્યાં આગળ પેટ્રોલની ટાંકી છે? એનું બીજું નામ શું? પેટ્રોલની ટાંકીનું બીજું નામ શું? એક કર્મ છે. એનો જન્મ અહીંયા થાય છે. એમાં કયા વિભાગ છે પાછા? આ બધું મોનીય કર્મના બે ભાગ છે. કયા કયા? બરાબર. દર્શન મોનીય ને ચારિત્ર. અને ચારિત્ર મોનીયના મુખ્ય ભાગ કયા છે? હવે આપણે મોનીય કર્મ અત્યારે છે કે નથી? છે. બધા સંસારી જે બધા મોનીય એટલે આ અંદર તો પડ્યું જ છે. જેનું બીજું નામ શું? અને તણખો એટલે બહારનું કોઈ એવું નિમિત્ત કે જે તણખા તરીકે કામ કરે. એટલે અંદરનો જે ક્રોધ છે એ શું થાય છે? ફાટે છે. દાળમાં મીઠું રહી ગયું એટલે આ નિમિત્ત આવી. કોઈ આપણી પર સીટ ઉપર બેસી ગયું એટલે નિમિત્ત આવી. મૂવી જોતા હોય થિયેટરની અંદર, કોઈ વચ્ચે ઊભો રહે 3-15 મિનિટ સુધી, શું થાય? શું થાય છે? પેલો નિમિત્ત બને છે કે નથી બનતો? બરાબર. એટલે આવું જ બને છે. એટલે પેલા જે સાધુ છે એ પણ મોનીય કર્મ તો હજી સાધુને પણ છે. એનું કારણ શું? હવે થોડી જરા વાત અઘરી આવે કે મોનીય કર્મ ક્યારે ક્ષય થાય, પણ આપણે ત્યાં સુધી નથી પહોંચવું. પણ આપણે અહીંયા આગળ છે કે વૃત્તિની અંદર વૃત્તિ ઘડાય છે શેને કારણે? પેલા કર્મો. એટલે અંદર વૃત્તિનું સમારકામ એટલે ફેરફાર થયા કરે છે. એટલે પેલા સાધુને આટલો ક્રોધ આવી ગયો એટલે પહેલા ક્રોધ વિચારમાં આવે, પછી શેમાં આવે? એટલે આખરી વાણી કઠોર બની. તું બાળક, તું મને કહેનાર, મને ખબર નથી. પહેલા વિચારમાંથી પછી વાણીમાં અને પછી શેમાં આવે? એટલે આપણને જે ન ગમે એ કોઈ વ્યક્તિ એવું કહે એટલે શું થાય પછી એનું પરિણામ? એટેક. પેલો શબ્દોથી બોલ્યો. આ સાધુએ શું કર્યું? દાંડો તો હતો જ, ઉપાસનામાં હતા, રાત હતી, આવેશ હતો. આવેશ આવે એટલે આગળ આંખો આગળ શું આવે? અંધકાર. અને રાત હતી એટલે પાછો અંધકાર તો હતો. અને હાથમાં દાંડો હતો. અને જેટલી ઝડપથી દોડી શકાય એટલી ઝડપથી આ દોડતા હતા. વચ્ચે શું આવ્યું? થાંભલો. માથું ભટકાયું, બ્રેઇન હેમરેજ થયું. છેલ્લી ક્ષણ જ. અને છેલ્લી ક્ષણે સાધુને શું આવેશ હતો? એમની વૃત્તિમાં શું હતું? પેલાને મારવું. હવે આ સાધુ શું બને? ના, જ્યોતિષ. હવે તમારો પ્રશ્ન એ છે કે એમને સર્પમાં જતા કોણે બચાયા? સાધુ દ્રવ્યથી ચારિત્ર. દ્રવ્યથી પણ ચારિત્ર હોય એ આત્મા જો આયુષ્ય પૂર્ણ કરે તો દુર્ગતિમાં જતો નથી. એ તાત્કાલિક તો ન જાય, પણ પેલો કષાય તો અંદર પડ્યો છે. પેલાને પ્રહાર તો કર્યો જ દાણાથી, એટલે અપરાધ તો કર્યો છે. અપરાધ કર્યો એટલે કર્મ તો લાગ્યું જ છે. એ કર્મ કઈ તાત્કાલિક ફળ આપે જેવો નિયમ ખરો? એટલે એ કર્મ પડ્યું છે. મને પૂછ્યું છે કે
આપણે એવું છે કે આપણી છેલ્લી મિનિટે કે છેલ્લી ઘડીએ જે પ્રમાણે આપણા ભાવો હોય એ પ્રમાણે આપણી ગતિ થાય. બરાબર. બરાબર? તો એ વખતે જો સાધુ- જો જો એક ક્લોઝ છે, અગાઉ જો આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો અચ્છા, પણ આપણો આયુષ્યનો બંધ જો દુર્ગતિનો પડ્યો હોય તો આપણે છેલ્લા વિચાર દુર્ગતિ ના જ આવે ને? એવું પરિણામ આવી શકે. નહીં, પણ સપોઝ એ દુર્ગતિ કોણ કામ કરે છે? એ તમારો પ્રશ્ન બહુ સરસ છે કે જો નિશ્ચિત દુર્ગતિ થઈ ગઈ હોય તો છેલ્લે પરિણામ પણ ક્લિષ્ટ જ આવે. એનું કારણ શું છે કે જ્યારે આયુષ્યનો બંધ પડ્યો હોય, આનું બીજું નામ શું છે? હવે આ જરા થોડું અઘરું વિષય અઘરો લાગે. તમારી અંદરની લેશિયા પાછી એવી જ છે અને એ લેશિયા પ્રમાણે તમારું છેલ્લે આવું નિમિત્ત આવી જાય અને તમને ક્રોધ આવી જાય. પણ સત્વ જો જાગે, કારણ કે નિમિત્તો તો ગમે તે આવવાના છે, બરાબર છે? એવું નથી કે ક્રોધના નિમિત્તો આવે એટલે ક્રોધ આવે જ. નહીંતર ગજસ કુમાર નામ સાંભળ્યું છે બધા? સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? તો ગજસ કુમારે સવારે દીક્ષા લીધી, ભગવાન પાસે ગયા, એમને કહ્યું કે મારે મોક્ષ તાત્કાલિક થાય એવું કરવું. કે તાત્કાલિક થાય એવું કરવું હોય તો તારે તો દીક્ષા જ લેવી પડે. તો હું તૈયાર છું અને તપસ્યા કરવી પડશે, એના માટે પણ તૈયાર છું. પણ ક્યાં કરવું? સ્મશાનમાં જા. એ સ્મશાનમાં ગયા. સસરાને ખબર પડી કે એમને જમીએ શું કર્યું છે, તો એમની છોકરી રખડી પડે ને. ગયા શોધીને, ક્યાં ગયા છે? કચ્છમાં, સ્મશાનમાં. સ્મશાનમાં શું કરાય? દીક્ષા લીધી અને સ્મશાનમાં ધ્યાનસ્થ કાવશકમાં છે. સસરાને ન ગમ્યું, એના માટે મારી છોકરી મેં આપેલી, રખડી પડશે, શું થશે હવે એનું? જવાબ શું આપ્યો? ભગવાન શું જવાબ આપે? ભગવાને શું જવાબ આપ્યો? દરેકનું પોતાનું નસીબ હોય. ભગવાન મૌન રહે. બધા પ્રશ્નોના જવાબ ના આપે. જે નિયતિ છે એ નિયતિ. અને મૌન રહ્યા એટલે શું થયું? પહેલા બધા ગુસ્સો કર્યો. કારણ કે દીક્ષા કોણે આપેલી? પેલો તો લેવાય, પણ તમે શું કરવા આપી? ભગવાનનું શું કર્તવ્ય છે? જીવનો ઉદ્ધાર કરવાનો છે કે ડૂબાડવાનો છે? આ અગત્યની વાત એટલા માટે આવે છે કે કેટલાક, આ તો હું જનરલ વાત કરું, કેટલાક પેરેન્ટ્સ, અહીંયા તો નથી એટલે સવાલ ઉભો ન થયો, પણ કેટલાક પેરેન્ટ એમના છોકરાઓને ખૂબ જ રોજ ઉપાસમાં મારા સાહેબ પાસે જતા આવતા હોય ને, કેટલાક પેરેન્ટ્સને કદાચ જો એમની સાથે ભળી જશે તો આ કોણ કરાવડાવે પાછું? See, every step of the life, it plays its role. Every step. કોઈ એવી ક્ષણ નથી આ મોહ ત્યાં આગળ ખડો ના હોય. જમવા બેઠા હોય, જમણવારમાં ગયા હોય, સાધણી વાસણમાં ગયા હોય, તો પણ અમુક ચીજ વધારે જ વપરાય. બીજી ચીજને આપણે અડીએ પણ એવું બને છે ના બને. અને એ જે ગમતી ચીજ દેખાય તો એક બે નિમિત્તે શું કેટલી લઈ લઈએ આપણે? કે પાછું ક્યાં આગળ રાહ જોઈ, પાછું લાઈનમાં ક્યાં આગળ આવું, પાછું ખૂટી જશે તો જુઓ ત્યાં આગળ પણ શું થાય? ઉપર તો છે ને ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરી, ત્યાં મોહ તોડવાનો છે, અને નીચે જમણવારનો શું થાય? પેલો પાછો આવી જાય. કોણ? એવરી સ્ટેપ. હું વાત ત્યાં હતી તો ગજ શું આપણા સસરાએ આવીને શું કર્યું પછી? હવે વિચારજો, આપણા ધ્યાનસ્થ છે, પહેલો જ દિવસ છે, નંબર 1 ડે છે, દીક્ષા તાળ કરેલી છે, અને પેલો સગડી બનાવીને ગરમ ગરમ અંગારા. હવે આ નિમિત્ત કેવું છે? સામાન્ય છે? ભૂલથી પણ આપણને કોઈ
ગરમ વસ્તુ અડાડી દે તો આપણું શું થાય છે? ઘર શું ઉમાણે શું કરે? ક્રોધ કરે. ક્રોધનું નિમિત્ત નહોતું. અને આ કેવો હતો ખબર છે? ગજ સુકુમાર. એમનું શરીર કેવું હતું? સુકુમાર હતું. આપણા જેવું બરછટ નહોતું. પોઈન્ટ આપણો એ હતો કે બધા જ પ્રતિકૂળ નિમિત્તોમાં ક્રોધ આવે જ એ જરૂર. એના માટે શું કરવું પડે પછી આપણે? કેમ અહીંયા મૌનીય કર્મનું શું થયું? શું ઉદયમાં નથી આવતું? દબાઈ ગયું. ક્ષયક્ષમ થયું. બહુ સરસ. શું કરે એમને? ક્ષયક્ષમ. દબાઈ ગયું. બરાબર. એટલે એમને શું કર્યું? એનું શાસ્ત્રીય નામ શું છે પાછું? ઉપશમ. હવે લખી નાખવા જોઈએ. કારણ કે 3 મહિના પછી આ ઉપસમ શું છે પાછું એ તો ખબર નથી. એટલે ફરી પાછું રિપીટ કરો. રિપીટ કરવાનો વાંધો નથી, પણ પછી આપણે આગળ ચાલવાનું. એટલે ગજ સુકુમારે શું કર્યું? ઉપશમ. આ હકીકત કોણ કહે છે? દુનિયાનું કોઈ શાસ્ત્ર આ તમને સમજાવતું કે આ કેમ બને છે, એને કેવી રીતે આપણે પણ દબાવ. કહેવાનો મારો મતલબ નથી, આઈ એમ નોટ બાયસ, પણ જીવનના બનતા જે પ્રસંગો એ કેમ બને છે અને એ વખતે આપણો મનુષ્ય તરીકે શું કર્તવ્ય હોવું અને એ કર્તવ્ય ન કરીએ તો એનું પરિણામ શું આવે છે? એનું પરિણામ જ્યોતિષમાં ગયા તો ખરા, પછી ત્યાંથી શું બન્યા? બરાબર. પણ એવો કેવો તાપસ હતો? તામસિક. ક્રોધિત હતો. અને આ ક્રોધ ક્યાંથી લઈને આવ્યો? સાધુના. કારણ કે છેલ્લે ઘડી શું કરે? એ જોડે આપણે એ વાતમાં તમે વાત કરી ને આયુષ્ય બંધ પડે, આયુષ્ય બંધ થાય એની, એટલે એ આયુષ્ય બંધ ક્યારે થાય? એ બહુ સરસ પ્રશ્ન. જવાબ Generally 2/3. સામાન્ય નિયમ. સામાન્ય નિયમ. ભાઈનો પ્રશ્ન આયુષ્યનો બંધ ક્યારે પડે? સામાન્ય નિયમ છે. હવે એને સમજાવવું હોય, માની લો કે એક વ્યક્તિનું આયુષ્ય 90 વર્ષનું છે, એટલે 90 વર્ષ પૂરા થાય એટલે એ તો અહીંથી જવાનું, તો અહીંથી ક્યાંક તો જવાનું, બરાબર? માની લો કે દેવલોકમાં જવાનું છે, હાઇપોથેટિકલ. તો શક્ય છે, એક શક્યતા એવી છે કે 1/3 આયુષ્ય બાકી રહે ત્યારે એનું આયુષ્ય બંધ થાય. એટલે કેટલા વર્ષ પડે? 60 વર્ષ. પણ પડે જ ના. માની લો કે નથી પડ્યું આયુષ્ય. હવે કેટલા વર્ષ બાકી રહે? 30 વર્ષ. હવે 30 વર્ષમાંથી જ્યારે 1/3 બાકી રહે, એટલે એ 1/3 બાકી હોય ત્યારે આ વ્યક્તિની ઉંમર કેટલી થવાની હોય? 80 વર્ષ. કેટલા બાકી રહ્યા છે? 10. એટલે 80 વર્ષે કદાચ બીજી શક્યતા છે. ધારો કે નથી પડ્યું, તો હવે ક્યારે પડશે? 10 ના 1/3 એ કેટલું ઉંમર થશે એની? 87, 87. હા, 86 point something. સમથિંગ. બરાબર ને ભાઈ? આર યુ વિથ અસ? Yes, yes. ત્યારે કદાચ પડે. હવે કેટલા બાકી રહ્યા છે? 87 માંથી 86. 3.5. 3.5. એટલે સમજો ને 40 મહિના બાકી છે. બરાબર? ધારો કે ના પડ્યો હશે, તો હવે ક્યારે પડશે? ફોર સિમ્પલ કેલ્ક્યુલેશન 39 છે માની લઈએ, જસ્ટ ટુ મેક ધ કેલ્ક્યુલેશન ઇઝી. તો હવે ક્યારે શક્યતા છે? 13 મહિના. જ્યારે 13 મહિના એના આયુષ્યમાં બાકી હોય ત્યારે. ન પડ્યો તો 4 મહિના. એના બંધ, પછી એના બંધ, એના બંધ,
એમ કરતા ધારો કે એનું આયુષ્ય 3 મિનિટ બાકી છે અને નથી પડ્યું, તો હવે ક્યારે પડશે? છેલ્લી મિનિટે. પણ તો પછી આ પીરિયડ ખેંચાવાનું કારણ શું? સમજો કે 1/3 એનું જે રીતે નક્કી કરેલું છે કે ભાઈ આ રીતે થતું હોય, ના, નક્કી નથી થતું, સામાન્ય નિયમ. સામાન્ય રીતે જે પણ બધાનું આવું જ થાય એવો નિયમ નથી. એ દરેક ઇન્ડિવિજ્યુઅલની ભવિતવ્યતા. હવે હું તમને સમજાવું. ભવિતવ્યતા એટલે શું? તમારા ચશ્માની નંબર અને આ બેનના ચશ્મા, બંને પાસે ચશ્મા તો છે. ઇઝ ઇટ પોસિબલ કે તમારો જે નંબર હોય અને આ બેનનો નંબર હોય એ જુદા હોય શકે? જુદા હોઈ શકે છે. કેમ એમ? બરાબર છે, સમજી ગયો. એટલે દરેકની પોતાની એક એના ઉપર, બસ એ જે એના પર તમે જવાબ આપ્યો ને, બસ એ જ અહીંયા બસ. એટલે કર્મને આધીન. જ્ઞાની ભગવાન એમ જ કહે છે કે તમે છો અને આ બેન છે. તમારા નંબર દોડ, આમના 1.25 કેમ? હાઉ ડુ યુ આન્સર? આપણે છોકરાઓ 50 ક્લાસમાં હોય છે. બીજી રીતે હું તમને સમજાવું, તમારા પ્રશ્નનો જવાબ આપો. કેટલા સ્ટુડન્ટ્સ? 50. ટીચર્સ 1, સિલેબસ 1, મટીરિયલ 1, બધા એક જ સરખું ટીચર ભણાવે છે, એક જ ટીચર, રાઈટ? પછી પરીક્ષા લેવામાં આવે, 100 માર્કનું પેપર લ્યો. એક સ્ટુડન્ટ્સને 60 આયા, બધાને 60 આવે નથી આવતા. કોઈને 55 હોય, કોઈને 70 હોય, કોઈને 72 હોય, કોઈને 83 હોય. કેમ એમ? એબિલિટી. Ability. હવે ત્યાં શબ્દ આપણે શું વાપર્યો? એબિલિટી. એવી જ રીતે અહીંયા શાસ્ત્રમાં છે ને શબ્દ વાપરવામાં આવે. અને કયો શબ્દ છે? દરેકની પોતપોતાની ભવિતવ્યતા. તમારા પ્રશ્ન જવાબ આવી. એટલે દરેકની ભવિતવ્યતા ક્યારે બંધ પડશે એ જુદી જુદી હોય છે અને એમાં પણ ફેરફાર હંમેશા થતા હોય. પણ એક સામાન્ય નિયમ કે સામાન્ય નિયમ છે કે લગભગ બધા છોકરાઓને માર્ક્સ આવે તો 35 થી 70 ની વચ્ચે બધા આવે, કે બધા 80 માર્કમાં એકાદ બે ગણો, બરાબર? અને 15 ને 20 વાળા કેટલા હોય? ઓછા આવે. પણ ઇન એવરેજ તો એ જે એબિલિટી ભવિતવ્યતાની વાત કરી, તો એ કયા બેઝ ઉપર છે કે દરેકનું જીવત્વ જુદું જુદું છે. એ જીવત્વ, ચૈતન્યત્વ એ જ નક્કી. ભવિતવ્યતા કોણ નક્કી કરે એનો તમે પ્રશ્ન જો પૂછતા હોય, there is no third entity. નિગોદમાંથી કોણ ક્યારે બહાર નીકળે એવું કોઈ નક્કી કરનાર કોઈ થર્ડ એન્ટિટી નથી. દરેકનું પોતપોતાનું. બરાબર છે? આપણે એમ લાગે કે કોઈની હોશિયારી હોય, આ હોય, 100 સ્ટુડન્ટ્સ એપ્લિકન્ટ હોય એક જોબ માટે, એમાં એકને સિલેક્શન અને 99 ને ન સિલેક્શન. આપણે એમ કહીએ છીએ કે એનું પુણ્ય, એની હોશિયારી. પણ હકીકતની અંદર જો તમે ડિટેલ્સ જોવા જુઓ ને, કે તમે કહો કે એની હોશિયારી, પણ હોશિયારી કોણે નક્કી કરી? કેમ 99 ડફોડો ને એક હોશિયાર? શું જવાબ આપશો? કે એને વધારે મહેનત કરી, પણ એને વધારે મહેનત કરી પેલા 99 કેમ ના કરી? કે એકને સાધન મળ્યું, 99 ને ના મળ્યું. પણ એકને સાધન મળ્યું, 99 કેમ ના મળ્યું? See, you go on and on and on and on and on. Final answer તો શું આવશે ખબર? ભવિતવ્ય. આમાં જે લોકોને કેવલમાન થઈ જાય એ લોકોના આયુષ્યનો બંધ કેવી રીતે થાય? કારણ કે એ લોકોની ગતિ તો મોક્ષ થવાની છે. તો બંધાર હોય, પછી બંધ ના હોય ને? હોય જ નહીં. કેવળ જ્ઞાનીને આયુષ્ય કર્મ બંધાર. બધા કર્મોનું નિવારણ થઈ ગયું ને બધા. કર્મનો બધા વિખરાઈ જાય, એના માટેની એક પ્રક્રિયા થાય છે. પણ હવે હું એ વિષયમાં નથી જતો, કારણ કે એ બધી વિષય કેવલી સમુદ્ગાર એ બધું કોમ્પ્લેક્સ છે. તો ભવિતવ્યતા તમારો આ નક્કી કરે ને? એવું આપણે નહીં બોલવાનું. ના એટલે પણ કારણ કે તો who decides તમારો કા જે બંધ પડવાનો એ? આપણે જ. આયુષ્યનો બંધ ક્યારે પડવાનો છે એ ભવિતવ્યતા નક્કી કરે. કેવો પડવાનો છે એ આપણે નક્કી કરીએ છીએ.
તો એ તમારા પૂર્વ જન્મના કર્મોને આધારની હોય આધીન હોય શકે? નોટ નેસેસરી. એ ભાવની અંદર ગજ સુકુમારને આયુષ્યનો બન એના સત્વ જ્યારે નિમિત્ત આવ્યું ત્યારે એને સત્વ ખીલવ્યું. તો એક બીજો સવાલ છે, સમજો કે આ આયુષ્ય બંધ ક્યારે થાય એનું એ છે, પણ આયુષ્ય બંધ શું છે વસ્તુ એ સમજવી છે. ઓ આયુષ્યનો બંધ, કર્મનો બંધ. અચ્છા, 8 પ્રકારના કર્મો છે. ક્ષણે ક્ષણે, સમય સમય, while I am talking right now, while you are sitting listening, આયુષ્ય સિવાય બાકીના 7 કર્મો ક્ષણે ક્ષણે બંધાય છે અને ક્ષણે ક્ષણે વિખરાય પણ છે, છૂટા પણ પડે છે. અત્યારના આપણે આહારની કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ? ના. નથી કરતા. ટ્રાવેલિંગ કરીએ છીએ? નથી કરતા. બરાબર છે. કોઈને મારવાની વાત ચાલે છે અત્યારે? નથી કરતા. ચાલતા પણ નથી. ચાલીએ તો કંઈક જીવજંતુ મરી જાય. એનો અર્થ એવો થયો કે અત્યારના આપણે હિંસક પ્રવૃત્તિમાંથી લગભગ મુક્ત છે એમ કહેવાય. કારણ કે શ્વાસોશ્વાસો ચાલે છે. તમે વાયુકાની હિંસા તો થઈ ગઈ છે પણ ઓછી છે. એટલે જેટલા પ્રમાણમાં તમે બહાર કે ગાડી ચલાવતા કે બીજી બધી પ્રવૃત્તિ કરતા આધ્યાત્મિક સિવાય પ્રવૃત્તિ કરતા જેટલા પાપની તીવ્રતા હોય એટલી અત્યારના શું થઈ ગયું? નથી થતી એવું નહીં કહી શકાય. એટલે કર્મો બંધાયેલું છે. પણ એટ ધ સેમ ટાઈમ તમારા વિચારની અત્યારની જે શુદ્ધતા છે એ શુદ્ધતા જો અહીંયા સ્વાધ્યાયમાં ન બેઠા હોત તો ન હોત. તો જેટલી શુદ્ધતા હોય એટલે સ્વાધ્યાય પણ અંદર તપતો છે. એટલે એટલા કર્મો શું થાય છે? વિખરાય છે. એ આપણે નથી જોઈ શકાય. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ એડવાન્ટેજ? સિટિંગ 1 hour here and sitting 1 hour on that sofa. Biggest difference. પણ મને સમજણ પડતી નથી. સમજણ પડી કે ના પડી, તમારો ઇન્ટેન્શન શું છે? કંઈક 2 શબ્દો સાંભળો. ઇન્ટેન્શન તો સારું છે. કર્મ સત્તા તમારા ઇન્ટેન્શન ઉપર ધ્યાન રાખીને માર્ક્સ આપે છે. ભલે કશું ના સમજાય, કશું બોલે, પણ તમે અહીં બેઠા બરાબર. તમારે અહીંથી ફ્લાય થઈને બોમ્બે જવું છે. ઓલ યુ હેવ ટુ ડુ સીટ ઇન ધ પ્લેન, ધેટ્સ ઇટ. બાકીનું કામ કોણ સંભાળવાનું છે? પાયલટ સંભાળવાનું. તો તમે બેસો જ નહીં તો પહોંચવાનું. હવે તમને ખબર છે કેવી રીતે પ્લેન ચલાવવાનું? ડુ યુ એવર નો? કોઈ પેસેન્જર જાણે કે ભાઈ કઈ તકલીફ થાય, મારે શું કરવાનું શું નહીં? એનીબડી નોઝ? અજ્ઞાન જ છે ને એઝ ફાર એઝ ધ ફ્લાઇંગ ઇઝ કન્સર્ન્ડ. તો પણ એ પહોંચી જાય છે કે નથી? કેમ? કારણ કે એને આખી બોડી એની પ્લેનમાં એમ. આપણે પણ અહીંયા એવું જ વિચાર્યું કે તમારે સમજણ પડે ના પડે, ના સમજણ પડે પ્રશ્ન પૂછો. પણ પહેલું તો એ જ સમજણ પાડવી છે, સાંભળવું છે, કંઈક ફેરફાર જીવનમાં લાવવો છે. પણ અમને કંઈ સમજણ નથી. બહુ અઘરું હોય. આ લેસિયા અને મોહનીય કર. પણ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, ગમે ત્યારે આ પણ શીખવું તો પડશે. કેટલા ભાવો આપણે પોસ્ટપોન કરી નાખ્યું, રાઈટ? પણ જેને ખરેખર પોતાના આત્માનું હિત અને કલ્યાણ કરવું છે, એ કલ્યાણનો માર્ગ હવે સમજાય છે કે આ દર્શન કેમ આટલું વિશિષ્ટ છે. કારણ કે આ લેશિયાની વાત અને આ આયુષ્યબંધની વાત અને હવે મારું શું થવાનું છે એ વાતનું સ્પષ્ટ સમજણ કર્મ વિજ્ઞાન કોઈ દર્શને કારણ કે એના માટે શું છે? સર્વજ્ઞતા છે. પાછું ગમે તેમ થિયરી ઊભી નથી કરવા. અને સર્વજ્ઞ તો કેવળ જ્ઞાની જ બની શકે અને સર્વજ્ઞ હોય એ જ કહી શકે. અને સર્વજ્ઞ ક્યારે થાય? કેવળ જ્ઞાન થાય. અને કેવળ જ્ઞાન મેળવવા માટેની ફોર્મ્યુલા કોણે બતાવી છે? કેવળ ભગવંત. એ તો હકીકત છે. તમને તમારે ઘેર કેવી રીતે જવું એ તમને ખબર છે, મને ખબર નથી. કોઈ આ ભાઈને બતાવવું હોય તો તમે કોણ બતાવશો? હું બતાવું કે તમે બતાવશો? પ્રશ્ન જવાબ આવી? આયુષ્યનો બંધ પડે એટલે 1/3 બાકી હોય આયુષ્ય લગભગ, ત્યારે આયુષ્યનો બંધ પડે એટલે જીવની ગતિ તે જ વખત નક્કી થાય. આયુષ્ય હવે આમાં છે બધું કોઓર્ડિનેશન હોય છે. કોઓર્ડિનેશન કેવું? ધારો કે ન્યુયોર્ક થી ફ્લાઇટ ને લોસ એન્જલિસ જવી છે,
તો બધા ગિયર, બધી ગતિ, બધી ડિરેક્શન, બધું એડજસ્ટમેન્ટ બોસ્ટન જવાનું થશે કે લોસ એન્જલિસ થશે? કઈ સ્પીડમાં જવાનું, કઈ ડિરેક્શનમાં જવાનું, કયો રાઉટ લેવો, અને એની પણ આખી ડિરેક્શન હોય છે જ. એની આપણે કદાચ એના યુનિટ્સ આપણે જાણતા નથી, કારણ કે વી આર નોટ પણ ધ પાયલોટ નોઝ ધેટ, રાઈટ? તો એ રીતે આયુષ્ય નક્કી થઈ જાય, ત્યાર પછી એની સાથે કોઓર્ડિનેટ થાય એવા બીજા કર્મો મેચિંગ છે ને એડજસ્ટ થઈ જાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. કીડીનું આયુષ્ય કેટલું? 15-20 દિવસ, 3 દિવસ એટલું હોય. હવે એમાં 10,000 વર્ષનું આયુષ્ય ફિક્સ થાય? ના થાય. જેને કીડીનું આયુષ્ય બાંધ્યું હોય એને આયુષ્ય પહેલા તો ગતિ કઈ આવે? તિર્યંજી આવે. પછી આયુષ્યનું પ્રમાણ કેટલું આવે? થોડા કલાક કે થોડા દિવસ આવે. પછી એમાં સૌભાગ્ય આવે કે દુર્ભાગ્ય આવે? કારણ કે કીડીમાં ક્યાં પરણવાનું છે ને છોકરા ને બધું વેપાર કરવા જવાનું છે ને પૈસા ભેગા કરવાના, કઈ કીડી પરણવાની? એવું હોય તો આ બધું સૌભાગ્ય ક્યાંથી આવે? શું આવે ને? દુર્ભાગ્ય જ આવે ને. પછી એને લાખો રૂપિયા બનાવે એવું પુણ્ય હોય? ના હોય. એટલે શું આવે? દરિદ્રતા. પછી કયું ગોત્ર આવે? કીડીનું કે ઊંચું ગોત્ર છે, રાજ મહારાજાનું છે, કયું ગોત્ર આવે? નીચું આવે. એટલે આ બધી જ વસ્તુ જે હું તમને કહું છું ને, 2-5 વસ્તુ મેં તમને કહી, સૌભાગ્ય, દુર્ભાગ્ય, ઉચ્ચ ગોત્ર, ના ગોત્ર, આયુષ્ય, ડ્યુરેશન, પછી એમાં શું આવે? સુખ આવે કે દુઃખ આવે? એટલે એ જ બધા કોઓર્ડિનેશન. એટલે જેવા કર્મો આપણે કર્યા હોય એની સાથે સાથે ક્ષણે ક્ષણે આ બધી વસ્તુ પાછા ભેગા થઈ જ જાય. હવે કોઈએ દેવલોકનું આયુષ્યનો બંધ પડ્યો હોય, બરાબર છે, તો એને બધું સૌભાગ્ય જ હોય, કારણ કે દેવલોકમાં દુઃખ છે જ નહીં, દરિદ્રતા નથી ને અસાતા આવે જ નહીં. દેવલોકમાં શું હોય? શેનો ઉદય? સાતાનો જ હોય. ત્યાં આગળ મેલેરિયા, ટાઇફોઇડ, ટીબી ના રહે, કેન્સર પણ ના હોય. અને ત્યાં આગળ 5 દિવસનું કે 5,000 વર્ષનું ના હોય. કેટલું હોય? ઓછામાં ઓછું 10,000. ઓછામાં ઓછું. એટલે આ બધું કોઓર્ડિનેશન છે. અને પછી ત્યાં જવા માટે નીચે તરફની જાય કે ઉપર તરફ જાય? જે દેવલોક બધા ઉપર આવ્યા હોય તો એની દિશા કેવી હોય? તો એ દિશામાં એ દેવલોકમાં ત્યાં જ લઈ જાય એવું પણ નામકરણ છે. એનું શું નામ? શું છે? વિહાયો ગતિ નામકરણ. વિહાયો કયું હશે? નામકર્મ તમે જાણતા હો તો તમે એડજસ્ટ કરી શકો. એટલે નામકર્મની કેટલી પછી આવા કેટલા વિભાગ છે? 103. એટલે આ બધું એડજસ્ટ થાય. ક્યારે એડજસ્ટ થાય? પહેલા આયુષ્ય અને ગતિ નામકર્મ થાય, પછી બાકીનું બધું. પહેલા મેઇન ખોખું તૈયાર થાય, પછી કોઈ હોન્ડા હોય તો હોન્ડાને મેચ થાય એવા પાર્ટ્સ હોય, અને જો મર્સિડીઝ હોય તો એને મેચ થાય એવા પાર્ટ્સ હોવા જોઈએ ને. ના સમજ. અહીંયા પણ એવું છે. તો જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો કેટલો સમય લાગે? હા, બહુ સરસ. કેટલો સમય લાગે? ક્યાં તો 1, ક્યાં તો 2, ક્યાં તો 3. જો સીધી લીટીમાં જવાનું હોય, હવે 3 નાડી, એના માટે જીઓગ્રાફી તમારે કે અહીંથી બોમ્બે જવું છે ને અહીંથી લોસ એન્જલિસ જવું છે. એટલે પહેલા તો જીઓગ્રાફીમાં પાયલોટને ખબર હોય કે બોમ્બે ક્યાં આગળ છે અને લોસ એન્જલિસ ક્યાં અને હવાઈ ક્યાં છે, એ તો જાણી લેવું પડે ને. તમને ખબર છે કે તમારી 3 નાડી ક્યાં છે? એની તો જીઓગ્રાફી છે. એટલે જૈન જીઓગ્રાફી આ જૈન શાસ્ત્રની અંદર જ છે, વેદાંતની અંદર છે, નથી એવું નથી, પણ એમને સુપરફિશિયલ વાત કરી છે. વેદાંતમાં પણ છે, ઉપનિષદમાં પણ છે, ગીતામાં પણ છે. પણ જેટલી ઝીણવટ કે માત્ર એવું નહીં કે આ શહેર, એની દરેક સ્ટ્રીટ અને દરેક સ્ટ્રીટનો વળાંક ક્યાં આગળ છે. તમે ગાડી તો ચલાવો, બરાબર છે, કરેક્ટ, પણ આમ સીધી ચલાયા જ કરો તો અથડાઈ જાઓ. જ્યાં રસ્તો વળાંક લેતો ત્યાં વાળો કે ના વાળો? હવે વળાંક જ ખબર ના, તમે તો આપણે તો ચલાવવાની છે, ચલાવે શું આવે?
શું થાય? હા, સો યુ નો એવરી ટર્મ, અને એ બારીકથી સૂક્ષ્મ દર્શકથી બધું જ રેફરન્સ, કઈ સ્ટ્રીટ ક્યાં આગળ છે, મહાવીર ક્ષેત્રમાં પણ કઈ વિજય છે ને એની કેટલી જગ્યા છે ને ક્ષેત્રફળ કેવું છે ને પહાડ કેટલા છે ને નદીઓ કેટલી છે, સમુદ્ર કેટલા છે, કેટલી એની લંબાઈ છે, પહોળાઈ છે, કેટલી ઊંડાઈ છે ને અંદર પાતાળ કળશો ક્યાં છે, કેટલા છે, એ પાતાળ કળશોની અંદર શું છે, પાછું કેટલા થરમાં વાયુ છે ને કેટલા થરમાં ઘન છે, કેટલા થરમાં પ્રેશર આવે છે, કેટલા ફુવારા આવે છે, આ બધું જ માઇક્રોસ્કોપિકલી સાક્ષાત બધું જ વર્ણન ક્યાં આગળ લખ્યું? શાસ્ત્રમાં લખ્યું. અને એના માટે કેટલું જ્ઞાન જોઈએ? કેવળ. એટલે અમે ભગવાને કહેલી વાણી પર અમે શું કરીએ? કારણ કે આટલું માઇન્યુટ ડિટેલ્સ ની તો જાણે જ કેવી રીતે? સમજાય છે હું શું સમજવું? આ બધું જાણીને તમને એમ થવું જોઈએ કે આપણા ભગવાને કેટલી સુંદર અને સાક્ષાત, પાછું એવું નહીં કે એક ભગવાન કંઈક કેમ બીજા ભગવાન કંઈક, અનાદિકાળથી અનાદિ 24 થઈ ગઈ, બધા ભગવાને આ એક જ વાત એ જ રીતે એ જ સ્વરૂપે એ જ પ્રમાણે કહી છે, એમાં તલ ભાર પણ આગળ પાછું નહીં. નહીં તો કોકના મગજમાં કંઈક જુદું આવે ને, એનું કારણ શું? જ્ઞાન સરખું છે બધું. એક જ જ્ઞાન છે. તમે એક જ પુસ્તકમાંથી બધા જ વાંચતા હોય તો જે હોય 5 ને 5 10 જ આવે ને. પછી તમે ચાઇનામાં જાઓ, ઇન્ડોનેશિયામાં જાઓ કે યુકેમાં જાઓ, 5 + 5 = 10 ઓલવેઝ. કોઈએ 11 કર્યું? કારણ કે એ સચોટ છે, એમાં કોઈ મેક ફેરફાર છે નહીં. પણ આવો વિશ્વાસ આપણે ઊભો કરવો. એક બીજું, આયુષ્યબંધ જે છે એ લગભગ તિથિઓના દિવસે એવું હોય છે કે ભારે તિથિઓના દિવસે થવાના શક્ય 3rd day of the month. 3rd day of the month. એટલે અમાસ પછી ગણાય, અમાસ એકમ પછી બીજ, પછી 3 4 5 6 7 8 9 10 12 13 એટલે આ દિવસોએ આયુષ્ય બંધ થવાની શક્યતા મેક્સિમમ છે. એટલે તમારા પરિણામો જો શુદ્ધ હોય તો આપણે ગતિ કઈ બંધાય. અને એટલે જ આ દિવસે શું કરવાનું? તિથિ પાળવાનું, વિશેષ તપસ્યા આરાધના કરવાની કે જેથી આપણું મન ક્યારે શુદ્ધ અને શુભ હોય અને આયુષ્યનો બંધ પડે તો આપણી બીજો લાઈફ પણ બહુ સરસ પ્રશ્ન. અહીંયા કઈ હા મારો ઓરિજિનલ ક્વેશ્ચન છે તો ફરી કે જે આત્મા હોય આપણે જે કહીએ કે જે જ્ઞાન આવે આપણે કે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, એ તમારા કર્મ પાપ કે પુણ્ય ઉપર તમને મળે. પણ એવું શું હોય કે તમે નારકીને દેવલોકમાં જન્મો તો અવધિ જ્ઞાન હોય જ? હા, હવે એ ભવિતવ્યતા જગતનું સ્વરૂપ જે પ્રમાણે છે એ પ્રમાણે છે. દાખલા તરીકે એનો જવાબ હું આ રીતે જ આપી શકું. બરાબર છે કે તમારા હાથ જુઓ અને માથું, હાથમાં વાળ છે કેમ નથી? કારણ કે નરકના જીવન એ પાછું અવધિ જ્ઞાન, સારું અવધિ જ્ઞાન, જે ખરાબ ને નેગેટિવ હોય એ જ આવે. એટલે એને છે ને વિભંગ જ્ઞાન. કોઈ દૂરથી આવતો હોય ને એમ લાગે કે આમાં દુશ્મન છે, બસ એ યાદ આવે, પણ એને કોઈક ભાવમાં હેલ્પ કરી છે એ ના યાદ આવે. અને દેવલોકની અંદર તો એ બધા દેવોને અવધિ જ્ઞાન એક પ્રકારની, બધા દેવોને આપેલી એક પ્રકારની બક્ષિસ છે, પુણ્યથી નથી મળી. પણ જે દેવલોકમાં જન્મે, જેમ મેં કહ્યું એ પ્રમાણે છે કે મનુષ્ય હોય, પુરુષ હોય અને સ્ત્રી હોય. અને પુરુષ હોય એટલે એને દાઢી ને બધું હોય, સ્ત્રીને ના હોય. હવે કોઈ પ્રશ્ન કેમ નહીં? તો એવું કહેવાય કે ક્ષેત્રની અસર છે, એટલે તમને કયું જ્ઞાન મળે એમાં ક્ષેત્રનો પણ ફાળો છે. દેવલોક એ દેવલોક, કારણ કે એનું કારણ છે ભવનપતિ દેવલોકને પણ અવધિ જ્ઞાન, જ્યોતિષને પણ હોય, વ્યંતર અને વાણ વ્યંતરને પણ હોય. હવે એ લોકો કઈ ઉપરના દેવલોકમાં નથી. દેવલોકનું આયુષ્ય બંધાય એની સાથે એમને કેટલીક વસ્તુઓ પ્રદાન થઈ જાય. દાખલા તરીકે
એમનું શરીર કયું હોય? વૈક્રિય. આપણા જેવું શરીર નથી. એમને આંતરડા ના હોય. આંતરડા ના હોય એટલે મળ અને બ્લેડરની અંદર જે અશુચિ હોય એ નથી હોતી. દેહ લોકો જમીન ઉપર ના હોય, એ બે આંગળ એક વેત કે ઉપર ચાલે. ઉપર. એમની આંખો પલકારા ના મારે, જેમ આપણી આંખો પલકારા મારે છે. બરાબર? એમનું આયુષ્ય જેવા જન્મ્યા હોય એવા જ આખી જિંદગી કાઢે. અને આપણું 90 વર્ષનું જુદું હોય અને 3 વર્ષની શરીર જુદું હોય કે ના? એનું ચેન્જ ક્યારે આવે? જ્યારે 6 મહિના બાકી હોય ત્યારે. હવે ઘરનો પ્રશ્ન ઉભો કરી શકો કે દેવોને આવું કેમ? કોણ જવાબ આપશે? ભાવ પ્રત્યે એક્ઝેક્ટ. જેવો ભાવ હોય એ ભાવમાં જે સ્વરૂપ હોય એવું સ્વરૂપમાં આપવામાં આવે. હવે તમે મનુષ્ય છો, કેમ ઉડી ના શકે? કારણ કે મનુષ્યને ઉડવા માટેની શક્તિ હોય જ નહીં. એ જ પ્રકારનું એની આ કુદરતનું એક સ્વરૂપ છે, નિર્માણ છે. કુદરતનું આ પ્રમાણે કેમ નિર્માણ છે એનો જવાબ કોઈ આપી ના શકે કુદરત સિવાય. અને કુદરત એ કોઈ થર્ડ એન્ટિટી નથી. બરાબર? એટલે દેવલોકમાં અને નરકમાં અવધિ જ્ઞાન, નરકમાં વિભંગ જ્ઞાન છે. એટલે એને યાદ આવે છે, પણ કઈ યાદ આવે છે? દુશ્મન આવે, વેર છે, આ મારો વેર છે. પછી યાદ કરીને એની સાથે એટલે એ નરકમાં બધાને વિભંગ જ્ઞાનો એવું નથી ને. મહાવીર સ્વામી ભગવાને જોયું કે ભાઈ હું તીર્થંકર થવાનો છું ને એમને નારકીમાં ક્ષમતા રાખી હતી. ક્ષમતા રાખેલી પણ એ એમનું સમ્યક દર્શન ગુણ છે. હા, તો એ જ કહું. એટલે એમને એ ત્યાં રખાવે છે. પણ એટલે એમને નેચરલી છે. સમ્યક દર્શન અંદર હોય એટલે એ ક્ષમતાનો ગુણ એમને વણી ગયો છે. તો પણ એમને જે અવધિ જ્ઞાન હતું એ વિભંગ હતું એવું ના કહેવાય ને. એમને અવધિ જ્ઞાનથી જોયું. ના, પણ એમને દુશ્મન આવે જ નહીં ને સામે. ઓકે. તમને ક્રોધ ક્યારે આવે? વેરઝન ક્યારે આવે? પેલો સામે આવે તો જ ને. પણ એવી જ એમના સમ્યક દર્શનનો પ્રભાવ જ એવો હોય કે જે કોઈ આવે એમનો મિત્ર જ આવે, બીજા આવી જ ના શકે નથી. પેલો આવે તો જ પેલું ઊભું થાય ને. નિમિત્તો ના હોય તો જ્ઞાન ઉપયોગમાં નથી આવે, લબ્ધિમાં હોય. તો મને એટલું બધું નોલેજ નથી, પણ હું ખાલી મેં વાંચ્યું છે સ્ટોરીમાં કે મહાવીર ભગવાનને પેલા ખીલા મારેલા. તો વાય ડીડ ધેટ હેપન? હા, વાય. કારણ કે એવા પ્રકારનું કર્મ એમનું ઉદયમાં આવે. તો હમણાં જ તમે કીધું કે એમના મિત્ર જ એમની પાસે આવે. હા, પણ આ ભૂમિકા જુદી હતી, પેલી ભૂમિકા જુદી હતી. મહાવીર સ્વામીના ઘણા બધા ભાવ હતા. એમને 27માં ભાવે પેલું જે કર્મ બાંધેલું 18મા ભાવની અંદર એ ખપાયું હતું. હવે જે કર્મો બે રીતે ખપાવો. ક્યાં તો તપશ્ચર્યા કરીને ખેલી નાખો, ક્યાં તો ભોગવો. તો નારકીમાં એ તો તમારે પેલો આવી જ શકે ને, તમારો કર્મ ઉદયમાં આવ્યો હતો. એવી રીતે કેવી રીતે કહેવાય કે નારકીમાં એમને સમ્યક જ્ઞાન હતું એટલે એમના કોઈ દુશ્મન કેવું ના આવે ને એમને? નારકીના જીવોની અંદર જ્યારે તીર્થંકર પરમાત્માનો આત્મા હોય છે ત્યારે એ સમ્યક દર્શનનો પ્રભાવ એવો હોય છે કે ત્યાં આગળ એમને દુશ્મન મિત્ર લાગે છે. ના, એટલે સપોઝ કોઈ દુશ્મન ના આવ્યો પણ જે પરમાધર્મી દેવો આવીને જે એમને ત્રાસ પીડા આપે, એટલી ત્રાસ એમનું કર્તવ્ય જેટલા કર્મો હોય એ જો ઉદયમાં આવતા હોય તો એટલો ત્રાસ આપે. પણ એ ત્રાસ કરવાની સામે શું હોય? સહન શક્તિ હોય. દાખલા તરીકે હું તમને કહું, કોઈ વ્યક્તિનો થ્રેશોલ્ડ એટલો લો હોય કે સામાન્ય કણી વાગે તોય પણ ચીસો પાડી દે, અને કેટલાકને ચપ્પુ વાગે તો એ તો રોજનું થઈ ગયું. કેટલાકને લેડીઝને ચપ્પુ વાગે કે બૂમો બૂમો ના કરે, કંઈ કમ્પ્લેન ના કરે, એવું તો થયા જ કરે, તરત પટ્ટો મારી દે. હવે પેલી વ્યક્તિ, બંને વ્યક્તિમાં થ્રેશોલ્ડ જુદો છે. No, that I એક ચીસો understand. પાડે છે અને એક શાંતિથી સહન કરે. પણ મારો જે ક્વેશ્ચન છે કે જ્યારે મહાવીર સ્વામી ભગવાન નારકીમાં હતા એમને જે અવધિ જ્ઞાન હતું એને વિભંગ કહેવાય ના કહેવાય ને? ઓકે, જો સામે દુશ્મન આવતો હોય અને એમને પેલા જ્ઞાનનો ઉદય થતો હોય તો એ દુશ્મન તરીકે જુએ. પણ એમને એવા જ્ઞાનનો ઉદય થતો જ નથી. એમને તો જે શત્રુ આવે તો પણ મિત્ર બરાબર.
એ તો સમ્યક દર્શનની હવે આમાં ભૂમિકા છે મારો ક્વેશ્ચન એ કે જીવન કોઈ પણ જીવ મારો શત્રુ છે જ નહીં. ઓકે. એટલે તમે કહો છો ભાષા વિભંગ જ્ઞાન પણ ક્યારે ઉદયમાં આવે? શત્રુ દેખાય તો, શત્રુતા દેખાય. પણ કોઈ પણ સામે આવે ને હું મિત્ર જ માનું તો મારે ગુસ્સે થવાનું કોઈ કારણ નથી. તો દેટ ઇઝ વોટ આઈ વોઝ સેઇંગ કે એ સમ્યક દર્શનનો તો સ્વભાવ. એમને પાસે જે અવધિ જ્ઞાન હતું, એમને નારકીમાંથી બધું જોયું અને એમને ક્ષમતા રાખી. તો એવું નથી કે નારકીના બધા જીવને વિભંગ અવધિ જ્ઞાન જ હોય, રેગ્યુલર અવધિ જ્ઞાન પણ હોઈ શકે. આવા જીવડા કેટલા? ઓકે. ખ્યાલ આવે? દરેક સમય સામાન્ય રીતે તો તીર્થંકરનો આત્મા નારકીમાં જતો જ નથી. 24 માંથી ભગવાનને જ જવાનું બન્યું. બાકીના આદેશો ભગવાન ક્યાં ગયા છે? પાર્શ્વનાથ ભગવાન ક્યાં ગયા છે? આ તો એવા પ્રકારનું એમને ચીકણું કર્મ બાંધ્યું અને બાંધ્યા પછી શું થયું? વિશિષ્ટ પ્રકારની તપસ્યા કરવા છતાં પણ એ ખપ્યું. એ ખપ્યું નહીં. એટલે એમને જોવું. આમાં હવે અમે જૈન રામાયણ વાંચી હતી, એમાં એમ આવે છે કે રાવણ અને લક્ષ્મણ ચોથી તારીખમાં હજી પણ લડતા હતા, પછી સીતાજી સમજાવવા ગયા. તો રાવણ તીર્થંકરનો આત્મા છે, તો એ લડે ખરી સમ્યક દર્શન હોવા છતાં? આવું દુશ્મનને જુએ પણ દુશ્મન દેખાય નહીં. ના. મેં કહ્યું ને, જો દેખાય એવું ઉદયમાં આવે તો દુશ્મન લાગે, ઉદયમાં ન આવે તો દુશ્મન ના લાગે. એટલે બધાને ઉદયમાં ન જ આવે એવું પણ નથી. અચ્છા. એક સમજ આવી ગઈ પછી કદાચ ખ્યાલ આવી ગઈ એ વખતે તમારે જો કર્મ ઉદયમાં આવતું હોય અને જો સત્વ ઓછું પડે તો કર્મ જીતે. પણ કર્મ ઉદયમાં આવ્યું હોય અને સત્વ જાળવી રાખવું, ગજ સુકુમારને શું પીડા ન થઈ હોય? થઈ હતી, નથી થયું નથી, પણ એમને સત્વને ખેલવ્યું અને કર્મને દબાવ્યું. ખ્યાલ આવે? અને પેલા સાધુમાં શું બન્યું? કર્મ ટૂંકા પડે. એટલે મૌનીય કર્મ ત્યાં કસાય જે મૌનીય છે ને એ જીત્યું. એમને સત્વને જો ખોલ્યું હોત તો કસાય ન થયો. કસાય ન થયો તો એમને જ્યોતિષ આયુષ્ય પૂરું કરી પેલા ચંડકૌશિક સાધુ તાપસ ના બનવું પડે. એટલે આ એ વખતે સત્વ આત્માનું અને કર્મ આ બંને વચ્ચે શું ચાલે છે? લડાઈ. યુદ્ધ ચાલે. એમાં જો સત્વ જીતી જાય તો કર્મની અસર મન પડી જાય અથવા તો ન પડે, અને કર્મ જો જીતી જાય તો સત્વ કશું ના થાય. એટલે દાખલા તરીકે આપણે ઉપવાસ કર્યો અને તરસ લાગી રાત્રે, શું કરીએ? એ વખતે પેલું પચખાણ લીધું છે ને, એ પચખાણનું બળ આપણને શું આપે છે? સત્વ. સત્વ. જો પચખાણ ન લીધું હોત કે આપણે જોઈએ તો થશે તો થશે, નહીં થતો નહીં થાય, તો પછી આપણે એકાશું કરી નાખીશું. હવે આવું જો રાખ્યું હોય ઝૂલા તો સત્વ ખીલવાનું જ નથી, કારણ કે પચખાણ જ નથી. બેસે છે હવે તમે? આ સત્વ અને એ પચખાણની તાકાત છે. એટલે જે ઢીલાસ હોય ને, કોઈક વખત નવા હોય ને સમજી શકાય વાત છે. પણ 10 વાગે 11 કે 12 વાગે પણ પછી શું કરવું જોઈએ? પચખાણ લઈ લેવું જોઈએ, કારણ કે પચખાણ લેવાથી શું બને છે? સત્વ. પછી ઢીલાસ નથી રહેતી, પછી થઈ જાય. 99% થઈ જાય. એટલે પચખાણ લઈ લે. કોઈ પ્રશ્ન આમાં ખ્યાલ આવી? આમાં વૃત્તિ મોટી કે લેશા મોટી છે, એમાં બંનેમાં શું ફરક છે? વૃત્તિ અને લેશા? લેશિયા પ્રમાણે વૃત્તિ ગણાય છે. લેશા પ્રમાણે વૃત્તિ હોય. અચ્છા. લેશિયા ઇઝ અ બ્રોડ શબ્દ. એ બોલો. પણ જેવી જેવી લેશિયા એવી એવી વૃત્તિ. એટલે વૃત્તિ લેશિયાને ફોલો કરે છે. તો આ તમે તામસી કીધું કે માણસ એકદમ નિર્દય ક્રૂર હોય, તો વોટ ઇઝ તમારી વૃત્તિ રાજસી કે સાત્વિક હોય? તો નહીં, તામસી. ના, તામસીમાં આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારી વૃત્તિ એકદમ હા, આપણે હવે અહીંયા જ હતા, અહીંથી આપણે આગળ નથી જતા.
બરાબર. પણ આપણે આના લગતા બધા ક્વેશ્ચન ઉભા જે થયા હોય એનો જવાબ આપી દઈએ. પછી રાજસી આવશે પણ તામસીને સમજી લઈએ. યા તમને ખબર કેવી રીતે પડે કે તમે ધર્મ સાચો કરો છો? બરાબર. તમે સાચા માર્ગે છો કોઈ નથી એ કેવી રીતે ખબર પડે? એની અંદર બે વસ્તુ કામ કરે છે. પહેલી જ વસ્તુ ધર્મની અંદર કરવા જેવી એ હોય એ છે કે તમને સાચા ગુરુ, સારા ગુરુ મળી જાય. હજી દેવ તો દૂર છે, તમે દેવને કેવી રીતે મળશો? તમારી નજીકમાં કોણ? આપણા કુટુંબમાં નજીકમાં નજીક જ્યારે તો આપણે જન્મ લીધો, બરાબર. હું તમને બીજી એક એનાલોજી આપું. કરેક્ટ? પહેલું પાત્ર શું આવે? કોણ આવ્યું કોન્ટેક્ટમાં? માતા. બરાબર. તમે કેમ માની લીધું કે આ તમારા પિતા છે? તમારી પાસે પ્રૂફ શું છે? માતાએ કીધું વિશ્વાસ. જવાબ આવે છે. હાઉ ડુ યુ નો કે ધેટ વોઝ યોર ફાધર? કારણ કે આપણે સમજી જ લીધું કે માતા કોઈ દિવસ ખોટું ના બોલે. આટલી વત્સલતા, આટલી કેર, આટલું સેક્રિફાઈસ અને મારું દિવસ અને રાત કેર કરવું, મારું ભરણ પોષણ, મારું ફૂડ, મારું ન્યુટ્રિશન, મારી સેફટી, આટલું બધું જીવન પોતાનું આખું સર્વસ્વ આપી અને જે ટેક કેર કરતી હોય એ માતા ખોટું બોલે. એટલે માતા ઇન્ટ્રોડ્યુસ કરાય એટલે એ જ મારા પિતા હોય. આમાં તમને કોઈ ડાઉટ છે ભાઈ? એનીબડી? એટલે જે વ્યક્તિની ઓળખાણ કરાય પિતા તરીકે એમને આપણે પિતા તરીકે સ્વીકારી લીધા કે ત્યાં આગળ ઓપોઝ કરેલા? આજની તારીખે આપણે એમ જ માનીએ છીએ. કરેક્ટ? એમ એવા જ્ઞાની ગુરુ ભગવાન જો આપણા હિતકારી હોય, એમના જીવનમાં પણ આપણને લાગે કે શુદ્ધતા છે, નિર્મળ ચારિત્ર છે, એમને આપણને કંઈ પણ કહેવા પાછળ પોતાનો અંગત કોઈ સ્વાર્થ નથી, પણ માત્ર કેવળ મારા હિત માટે જ આ કહી રહ્યા છે. કારણ કે હવે તમે માતાની જગ્યાએ ગુરુ નથી. એવા કોઈ ગુરુ જો સાચા ગુરુ હોય એટલે આપણે શું કરીએ? સદગુરુ, સુદેવ. માત્ર મારા આત્મિક હિત માટે જે કંઈ કહેવાના છે એ કહે છે. એવો જો વિશ્વાસ થઈ જાય પછી એમાં કોઈ શંકા નહીં. અને પછી એ આપણને સુદેવની ઓળખાણ કરાવે અને સુધર્મની ઓળખાણ કે તારે જો તારું કલ્યાણ કરવું હોય તો વિતરાગ પરમાત્માએ જે આ બતાવેલો જે ધર્મ છે, અહિંસા, સંયમ, તપ, દાન, શીલ, તપ, નંબર 1. અને બીજું, અનંત આત્માઓ પોતાનું આત્મ કલ્યાણ કરી ગયા એ કયા માર્ગ પર કરી ગયા? આ જ માર્ગ. હમણાં ધર્મ શબ્દ બાજુ પર મૂકો, પણ આ જે માર્ગ છે હાઈવે, એમાંથી મોક્ષ જવાય છે, જેને આપણે શું નામ આપ્યું છે? આ ધર્મ માર્ગ. એટલે જો માતાને તમે શંકા નથી કરતા તો ગુરુ ઉપર શંકા કરવાનું પ્રયોજન શું? બેસે પણ તમે જે આ બધી ક્રિયાઓ કરો છો તો હાઉ ડુ યુ નો કે તમે આ જે બધી ક્રિયા કરો છો અત્યારે આપણી પાસે ગુરુ નથી તો તમે કોઈ વાંચીને કે સાંભળીને કે કરો છો? જે કંઈ તમે ક્રિયા કરો છો એ ક્રિયા કરવાનું પ્રયોજન અને આયોજન અને એ માર્ગ બતાવ્યો કોને બતાવ્યો છે? હા, પણ ગુરુ ક્યાંથી લીધું? ભગવાનની વાણી. એટલે તો શ્રુત જ્ઞાન છે. આપણે સાંભળ્યું જ છે, વાંચ્યું જ છે. આપણે સાક્ષાત ભગવાનને મળ્યા નથી, પણ ગુરુ પાસે આવ્યું ક્યાંથી? શ્રુત જ્ઞાન. અને શ્રુત જ્ઞાનમાં આવ્યું ક્યાંથી? ભગવાને કહેલી વાણી પછી પુસ્તકમાં લખાય. હંમેશા ક્લાસની અંદર ઇતિહાસ કે ભૂગોળ ચાલતી હોય ત્યારે ટીચર બોલે છે ને આપણે લખી નાખીએ છીએ, પછી ઘેર જઈને વાંચીએ. હવે પિતા ક્યાંથી લાવ્યો? આ તો બધું ખોટું છે. મારા ટીચરે કહ્યું પરીક્ષામાં મારે આ કામમાં આવશે, તમે શું કહો છો શું નથી કહેતા એ કામમાં નહીં આવે. કારણ કે જો આ નહીં પ્રમાણે જવાબ નહીં આપું તો મને પોઈન્ટ્સ મળવાના. તમે જવાબ તો એ જ આપો. હવે તમે કહી શકો આ આવ્યું ક્યાંથી? ટીચર પાસે ક્યાંથી? ટીચરના ટીચરે આપી. એ પણ ક્યાંક તો ભણવા ગયો હશે ને. આપણને 5 ને 5 10 કોણે શીખવાડ્યું?
અને એ ટીચર ક્યાંથી લઈ આવે? અને એ તો આપણને પરમાત્મા સુધી તો અહીંનું કનેક્શન વચ્ચે કોણ છે? ગુરુ. અને ગુરુ ભગવાનની ગેરહાજરીમાં શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન પણ પરમાત્માની વાણી જ છે ને, બરાબર? એટલે એમના જ ક્વેશ્ચનમાં કે આગળ આપણે જે માર્ગ બતાવ્યો ભગવાને તો એક બતાવ્યો હતો, હવે તમે જો કે આપણે સાચા ગુરુ મળવા જોઈએ. હવે આપણે એટલા બધા અત્યારે ડિવાઇઝન કરી નાખ્યા છે આપણા ધર્મના કે ભાઈ દેરાવાસી, તેરાપંથી, સ્થાનકવાસી, દિગંબર, શ્વેતાંબર, વિચ વન ઇઝ કરેક્ટ? ભગવાને તો આ બધું બતાવ્યું નહોતું. હાઉ ડુ યુ બિલીવ કે આ જે ગુરુ કે છે ડેટ ઇઝ ટ્રુ અને આ જે ગુરુ કે છે ખોટું? જેને મોક્ષ માર્ગને પોતાનું કલ્યાણ કરવું છે એને ડિવિઝન છે, આ છે, તે છે, આમ ખા છે, આમ તેમ કે છે, આ બધાની અંદર આપણે જો પડીએ ને તો ખરેખર કશું મેળવીએ તો નહીં, પણ મેળવેલું હોય એ પણ શું છે? આ શું બધા અંદરના મગજની અંદર આવતા બધા આવેગો છે એ કંઈ કામમાં નથી. No, but how do you believe કે this one is the true way? તમને ગુરુની કસોટી કરવાની તમારો અધિકાર છે. એ કસોટી ઉતર્યા પછી પણ તમને જેમ લાગે કે આ ગુરુ છે એને તમે 100% સ્વીકારવા તૈયાર છો ખરા? આ દિગંબર આ સ્થાનક પાસે શું કરવા? એ ડિવિઝનમાં ના વાઇબ્રેશન આપણે આપણા મગજમાં લેવાનું. આપણે નથી લેવા, આપણને જે યોગ્ય વડીલ લાગતા હોય એ વડીલને તમે પૂછો. ઓકે, આ કાળની અંદર પણ એવા સમર્થ, ગીતાર્થ, સંવેગ્ન એવા ગુરુ ભગવંતો વિચરે છે અને એ ગુરુ ભગવંતોનું સાનિધ્ય પામી તમે એમને એકાદ શોધી કાઢો જે આપણું કલ્યાણ. that is how to find That like is the question, right? કે like પણ તમને જેમાં વિશ્વાસ છે એ વ્યક્તિને તો તમે પૂછો. તમે બીજા રસ્તે જતા માણસ ના પૂછો, પણ તમને જે વ્યક્તિઓ સંપર્કમાં આવ્યા હોય એ વ્યક્તિઓમાંથી તમને જેમાં વિશ્વાસ લાગે એને તમે પૂછો કે સાચા ગુરુ કોણ છે. આઈ એમ શ્યોર કે તમારા હિતેચ્છુ તમને સાચા ગુરુ બતાવશે. ઓકે, ટુ બી લાઈક આજે તમારી સાથે સાંભળી અહીંયા બરોબર એવું લાગે જે તમે કહો છો સાચું છે, કાલે તમે જઈને રાકેશભાઈ ઝવેરીને સાંભળો, હી બિલીવ્સ ઇન શ્રીમદ રાજચંદ્ર, એમને સાંભળો હી ઇઝ ઓલ્સો ટ્રુ. પીપલ અજ્ઞાન લાઈક અસ. પણ એટલે તો કહ્યું છે કે તમારા ગુરુ નંબર 1 પંચમહાવ્રતી હોવા જોઈએ, સંપૂર્ણ સંસારના સંબંધોથી અલિપ્ત હોવા જોઈએ, ભગવાનની આજ્ઞા હેઠળ પોતાના તન, મન, વચન અને કાયાને સંપૂર્ણ સરેન્ડર કરવા. ઓકે, આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વાત કરતા નથી, પણ જો પંચ મહાવ્રતી ન હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે ન હોય, મન વચન કાયાના યોગોને એ પ્રમાણે પ્રવર્તતા ન હોય, પછી સુંદર વાણી ને વોકાબ્યુલરી ને પ્રોફેસર બનવાની જરૂર નથી, પણ ઓછામાં ઓછું જે જન સમાજને ઉપદેશ આપતા હોય એ પંચ મહાવ્રતી હોવો જોઈએ. જેના જીવનમાં પંચ મહાવ્રત ના હોય એ બીજાને શું ઉપદેશ આપે? અને આપે તો પણ પરિણત ન થાય. એટલે પહેલું તો એ વિચારવાનું, તમે જ્યારે હીરો ખરીદવા જાઓ ત્યારે કસોટી કરતા નથી કે હું $10,000 આપું છું તો હું સાચો લઉં છું કે કાચનો લઉં છું. આપણે સંશોધન નથી કરતા, 5 જણ પૂછીએ કે નહીં, આ ફિલ્ડમાં જે એક્સપર્ટ હોય એને લઈને પછી કહીએ ભાઈ આ તું તને શું લાગે, પાછું લીધા પછી પણ એમ નક્કી કરતા પહેલા બીજાને પાછું પૂછીએ કે ના પૂછીએ. કેટલી કસોટીમાંથી આપણે, હું તો આ હીરો મૂકું છું, મને ખબર છે કે આપણે કેટલા ઇન્ટરવ્યૂ લઈએ છીએ, જ્યારે પાર્ટનરને સિલેક્ટ કરવાનો હોય ત્યારે કેટલી ઇન્ક્વાયરી કરી છે કે નહીં? ગુરુની વ્યાખ્યા, સદગુરુની વ્યાખ્યા છે પહેલું જ પંચ મહાવ્રત, એમાં કોઈ પ્રકારનું ફ્લેક્સિબિલિટી ના છે.
જીવનમાં મન વચન કાયા એ સ્વરૂપે જ હોવા જોઈએ. સગવડતાઓ સુશીલતાઓથી દૂર હોવો જોઈએ. અને એવા હીરા 5 હીરા સારા પણ 100 મણ કોલસાને શું કરવાનું? કોની કિંમત વધી? એટલે એવા ગુરુઓ અત્યારના હાજર છે. તમે થોડોક પુરુષાર્થ કરશો ચોક્કસ મળશે. અને ખૂબ તમે ભલે અહીંયા છો પણ ત્યાંથી પણ તમને માર્ગદર્શન આપશે. કોઈ બીજા પ્રશ્ન? સમય થવા આવ્યો છે. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું તમારા સમય સાથે ઈચ્છા. થેન્ક યુ ફોર યોર અટેન્શન. सर्वमङ्गल्यं सर्वकल्याणकारणं प्राणं सर्वधर्माणां जैनं जयति शास्त्रम्. થેન્ક યુ.